જૂનાગઢમાં ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યો છે। પ્રતિકૂળ હવામાનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો। 69 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રોપવેનું સંચાલન મુશ્કેલ બન્યું। ઓનલાઈન બુકિંગની સેવા પણ હાલમાં બંધ કરવામાં આવી છે। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, જણાવશો, હાલમાં તો રોપવે બંધ કરવામાં આવ્યો છે, લોકોને કેટલી તકલીફ અને ક્યાં સુધી આ રોપવે બંધ રહેશે, શું વિગતો? ચોક્કસ કે જે રીતે રોપવે બંધ રાખવામાં આવ્યો છે, જે 69 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે ચલાવવો ખૂબ જ મુશ્કેલ બન્યો છે। યાત્રિકો જે દૂર દૂરથી આવે છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને ઓનલાઈન ટિકિટ પણ બુક કરી દેવામાં આવી છે, જેને કારણે યાત્રિકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને પ્રતિકૂળ હવામાનમાંથી ફરીથી અનુકૂળ હવામાન નહીં થાય ત્યાં સુધી આ રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે।